અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર જો તમે આવ્યા હો તો આ 3 વસ્તુઓ ક્યારેય ના કરતા. એમાંથી જે ત્રીજા નંબરની વસ્તુ છે તે સૌથી રિસ્કી છે, સૌથી ડેન્જરસ છે અને તમને તાબડતોડ ડિપોર્ટ કરાવી દેશે. અમેરિકામાં મોટાભાગે સ્ટુડન્ટ્સ વિઝા પર આવેલા લોકો કેશ પર જોબ આઉટસાઇડ કેમ્પસ ના કરી શકે. તમે જો રેસ્ટોરન્ટની અંદર, ગ્રોસરી સ્ટોરની અંદર, કન્વિનિયન્સ સ્ટોરની અંદર, લિકર સ્ટોરની અંદર જો અંડર ધી ટેબલ કેશ લઈને જોબ કરતા હશો અને પકડાશો તો તમારા ડિપોર્ટેશનના ચાન્સીસ વધી જશે. મોટાભાગના કેસીસની અંદર સ્ટુડન્ટ્સ છે તેમને ઓન કેમ્પસ 20 અવર્સની જોબ અલાઉડ હોય છે. સેકન્ડ નંબરની વસ્તુ, ડોન્ટ બ્રેક ધ લોઝ. વેલિડ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ ક્યારેય ના કરવું. અને જો તમારી પાસે વેલિડ લાઇસન્સ હોય તો ડ્રિંકિંગ અને ડ્રાઇવિંગ ક્યારેય ના કરવું. સ્ટોરની અંદરથી નાની મોટી વસ્તુઓની ચોરી ક્યારેય ના કરવી. રિસન્ટલી હમણાં એક કેસ આવ્યો હતો કે જ્યાં આગળ ઇન્ડિયાનો એક સ્ટુડન્ટ એની ફ્રેન્ડની જોડે વોલમાર્ટની અંદર સ્કેનિંગમાં ચોરી કરતો પકડાયો હતો. એક આઇટમ સ્કેન કરતો હતો અને 3 વસ્તુઓ લેતો હતો અને આ ચોરી તેઓ સેલ્ફ ચેકઆઉટમાં કરી રહ્યા હતા. અમેરિકામાં સ્ટોરની અંદર ચારે બાજુ કેમેરાઝ લાગેલા હોય છે એટલે આવી બધી ચોરીની હરકતો ક્યારેય કરવી નહીં. તમને તાબડતોડ પોલીસ પકડી લેશે અને તમારા સ્ટુડન્ટ વિઝા પણ એ લોકો કેન્સલ કરશે અને પાછા અમેરિકાના વિઝા કદાચ ના પણ આપે. ત્રીજી સૌથી મોટી મિસ્ટેક, ક્વિક મની, ફટાફટ પૈસા કમાવા માટે સ્ટુડન્ટ્સ કરતા હોય છે અને તે છે પાર્સલ કાંડમાં સંડોવાઈ જવું. વિદેશથી ઘણા બધા સ્કેમર્સ ઘરે બેઠા બેઠા અથવા ઓફિસીસની અંદરથી અહીંયા આગળ અમેરિકામાં સિનિયર સિટીઝન જોડે સ્કેમ્સ કરતા હોય છે. વિદેશમાં બેસેલા સ્કેમર્સ માટે સ્ટુડન્ટ્સ એક ઇઝી ટાર્ગેટ છે. સ્ટુડન્ટ્સને તેઓ પૈસા આપીને ભોળવીને તેઓ અહીંયા અમેરિકામાં જે સિનિયર સિટીઝન્સ જોડે સ્કેમ કરતા હોય છે તેમાં સ્ટુડન્ટ્સને એવું કહે છે કે તમે સિનિયર સિટીઝનની ઘરેથી પાર્સલ ઉઠાવવાનું છે અને બીજી જગ્યાએ પહોંચાડવાનું છે અને આ પાર્સલમાં તેઓ કેશ પિકઅપ કરવા માટે અથવા તો ગોલ્ડ પિકઅપ કરવા માટે ઘણી વખત મોકલતા હોય છે. ઘણીવાર સ્ટુડન્ટને ખબર નથી હોતી કે શું પિકઅપ કરી રહ્યા છે અને ઘણીવાર જાણતા હોય છે છતાં પણ તેઓ આ કાંડમાં ફસાતા હોય છે. એટલે થોડા ઘણા કમિશનના પૈસા કમાવાના ચક્કરમાં તમે તમારી આખી લાઈફ બરબાદ કરી શકો છો. વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને કોઈ તમને આવી લોભામણી ઓફર આવે તો તમે મની મ્યુલ બનીને આમાં ફસાઈ ના જતા. એક વખત જો તમે પકડાયા આમાં તો તમને વર્ષો સુધી તમને જેલની સજા પણ થઈ શકે છે અને ડિપોર્ટેશન પણ મળી શકે છે.